ક્યારે આવશે? નિકુ જીજુ લે આવે મારી ચોકલેટ. ચોકલેટ? હા ભૂલી ગયા. હા ચોકલેટ તો ભૂલાઈ ગઈ ને બસ. અરે ગાંડી આલે. અરે વાહ, મેં તો ખાલી ચોકલેટ નું કીધું તું. આ તે ખાલી ભલે ચોકલેટ નું કીધું પણ આ ઢગલો લઈ આવ્યો. હવે ખાધ્યા જ કર. થેન્ક યુ જીજુ. દેખ તારી ચોકલેટ પણ લાવ્યો છું. લાવો. એવું નથી કે ખાલી ભાગ જ લઈ આવ્યો. એક જ બે. કઈ વાંધો નહીં, બે તો લઈ આવ્યા ને. હવે છે ને પાછા જાવ ને ત્યારે બે ને આખું બોક્સ લેતા આવજો. તમને ખબર ને મને ચોકલેટ કેટલી ભાવે. આખું બોક્સ લેતો હું. પછી કે પાકું. તારા માટે તો તું કે ને તો આખો ખટારો ભરીને લઈ આવું. કઈ વાંધો નહીં. અને બીજું મેં તમને શું લઈ આવવાનું કીધું તું? શું કીધું તું? મેગી. હા, નો લાવ્યા ને? છે આમાં ભેગી. આમાં છે? હા. સરસ. એટલે જ છે ને મને કે બીજે જવું ગમતું જ નથી. હું અહીંયા તમારી પાસે એટલે તો રોકાઉં છું. હે ને? હા. અરે જો તારે જરીએ ઉપાધિ નહીં કરવાની. તારે જે ખાવું હોય, જે જોતું હોય, તારે ખાલી કહી દેવાનું કે જીજાજી મારા માટે આ લઈ આવો વસ્તુ હાજર. એટલે જ તો. બાકી હું આટલા સમયથી ક્યાંય રોકાવા જાઉં છું. મને ખબર છે કે આ મારા જે જીજાજી રહ્યા ને એને હું જે કહીશ ને એ બધુંય મારું માનશે. તારે ખાલી ઓર્ડર કરવાનો, હુકમ. પણ જીજાજી હું શું કહું છું, આ મારે છે ને ખરીદી કરવા જવું છે. તો મેં બેન પાસેથી પૈસા માંગ્યા પણ એ ન આપ્યા. ખરીદી કરવા જવું? કેટલા જોઈએ? 500? 5000. મોલ? હા, એટલે બેને ન આપ્યા. 5000 રૂપિયા તારી બેને તને ન આપી? ગાંડી છે હાવ. જો તું મુંજાતી નહીં, હું તને કાલે 10000 આપીશ. થેન્ક યુ. મને ખબર જ. લ્યો આવી ગયા. આને 5000 માંગ્યા તે કાનો આપ્યા? કા? એને ખરીદી કરવા જવું તું? 5000 રૂપિયાની ખરીદી કરવીસ તારે? ખાલી 5000. 5000 નહીં, જાણે કેમ એને 5 લાખ માંગી લીધા હોય. 5000 કમાવા જા ને તો ખબર પડે કેમ ભેરા થાય. બસ ને જીજુ આમ જ કરે. જાણે એની પાસે કઈ વસ્તુ માંગો ને એટલે સીધી ના જ પાડી દે. સમજો, હવે તું નાની નથી, હા મોટી થઈ છે. આ બાન બાપુજી છે ને છોકરો ગોતવાની તૈયારી કરવા માંડ્યા. અને તારે બેન મર્યાદામાં રહેવાય, આવી રીતે ના રહેવાય. અમારો હાહર વેરી છે. અરે બિચારી મર્યાદામાં તો છે. હું મર્યાદામાં? આ તમે છે ને ઉપરાણું ખેંચી ખેંચીને મારી બેનને બગાડો છે ને. તને ભાન પડવી જોઈએ. કરી દીધું લેક્ચર ચાલુ. તારે આના સિવાય કોઈ કામ નથી હે? હું કદાચ જીજાજી અરે બે ઘડી બેહીને વાતચીત કરે તેમાં ખોટું શું હે? સાડી જીજાજી. તમને કઈ વાંધો જીજુ? નહીં. તો પછી જીજુને કઈ વાંધો નથી, તને શેનો વાંધો છે? એને નથી વાંધો, પણ તું છે ને હવે જવાન કેવા. એટલે તને બળતર્યા થાય છે એમ કે ને? અને હા, ક્યાંક તારી જગ્યા નો લે એવું તો બીક નથી ને? હવે એવું ક્યાંથી હોય? મારી નાની બેન છે. હવે તમે પણ હવે નો હોય ને આ વાતને પુગાડો. હા. અને આ મારા માટે છોકરો જોવાય છે તને કોણે કીધું? બાન બાપુજી કહેતા હતા કે હવે કે નીકળીનું કે કરવું જોઈએ ને, હવે જુવાન થઈ ગઈ, હવે છોકરા ગોતવાની તૈયારી કરીએ અને તું કે ઠેકાણા બતાવજે કે હારો છોકરો. હું આમ કરે છે. ના પાડે છે. હે? ના પાડે. ગોતવું તો પડશે. થોડું કાલશે ને કે બેઠું રહેવાય ઘરે. જો એવું હોય ને તો તારું આપણે આ જ ગામમાં ગોતીશું, એટલે જેથી કરીને તને મન થાય ત્યાં વિયો. ના, ઈ ઘડીએ ખડિયા પછી અહીંયા આવતી રે તો એના હાહરાવાળા હાવે કાઢી મૂકે. અરે પણ ભલે બે માણસ વી આવશે આ રેવા. મને છે ને જીજાજી જેવો છોકરો મળશે ને તો હું લગ્ન કરીશ, બાકી નહીં કરું. હા બાપા, હવે તારા જીજાજી જેવો છોકરો ગોતશું એ તો મને જ ખબર છે કેટલા હારા છે. જો નિકિતા, મારા જેવો છોકરો હવે તું ભૂલી જ જાજે. આ ભાવમાં તો એવું લગભગ કોઈ વધ્યું નથી મારા સિવાય. જા હવે તૈયાર થાન, માથું બાથું આ જટિયા હોય. હું ક્યાં જાઉં? હું તો મારા ઓરડામાં હું. તમે બે અહીંયા બેઠો, તમે બે જાઓ. અરીસો તો બાયણે છે ને. હા પણ હું બરાબર જ છું. જાઓ. હાલો. મારે બેવું છે, કામ થઈ ગયું. લે તો પછી મને કા કાઢે? પણ તમે જાઓ, જાઓ. સા બનાવી છે, પી લેજો. રહોડામાં રાખીશ કેટલી. હા, ગરમ કરી દે. હાલ હાલ, ગરમ જ છે. બે હેઠી જાઓ તમે, મારે કામ છે. તારા જમવાનું થઈ ગયું કે?
હા હા જમવાનું બની ગયું છે. ભાભી નથી એમ કયો ને દઈ દે તમને. અરે. જાઓ. ભાભી તો છે પણ તું હારે હોય ને તો મજા આવે. હવે ભાઈ આપણે હાઈરે જ જમશું, પણ આજ મારે થોડુંક કામ વધારે છે ને તો આ બધું હમું નમું કરી નાખું. ને જો એ તું બધું તારું કામ છે ને બધું પડતું મૂકી દે, તું મારે હારે જમવા બે. હવે હું પડતું મૂકી દે, હું પછી કઈ નવરી થઈશ. અરે 10 વાગે નવરી થાજે ને, કલાક વહેલા મોડું, એમાં શું ફેર પડશે? હમણાં તો હું હાવ થાકી જાઉં છું. આ ઓલી નિકિતા હું નિકિતા? આ બધાય કેટલા પથારા કરે, જ્યાં હોય ને આ બધાય પથારા કરી કરીને હાલતી નહીં થઈ જાય. અરે ઈ મહેમાન છે, રોકાવા આવ્યા છે, સાંજ પૂરો થાય ને એટલે ઈ ઘર ભેગા થઈ જાય. હે? મને નથી મહેમાનને- લાગતું ઈ ઘર ભેગી થાય. ત્યાં શું થયું? એને લખણ કઈ બરાબર નથી દેખાતા મને. અરે એના લખણ જેવો હોય એવા આપણે શું લેવા દેવા? હે ઈ ભાઈની હાળી છે. લેવા દેવા તો કાંઈ નથી, પણ આપણા ઘરમાં તો રહે છે ને. આપણે છે ને આખીવાડા કાન કરી દેવાના એટલે વાત હા, થાય ઈ તમારા ભાઈની હાળી છે ને ત્યાં જ વાંધો છે. તું છે ને એટલું બધું આ બધું મગજ ઉપર બધું ભાર ન લેતી હો તું. હું તને પેલા કીધું મારે આપણે ભાર લેવોય નથી, આપણે બે કેમ રે નહીં ધોવાનું, એને પોહાય ઈ કરે, આપણે નહીં ધોવાનું. હે પણ ઘરમાં તો મારે રહેવું છે ને તમારે રહેવું છે ને. ઘર તો આપણું છે કે નહીં? હું એટલે જ તને કહું છું, આપણે છે ને આખીવાડા કાન કરી દેવાના એટલે આપણે કઈ જોઈએ નહીં કાંઈ સાંભળીએ નહીં. હે ભગવાન, કેમ સમજાવું તમને? હું તમને એમ કહું છું કે આ નિકિતા રહીને એના લખણ મને હારા નથી લાગતા. કેમ એવું તે શું જોયું તેનામાં? એવું જોયું નહીં, હું જયા જોઉં ને તો એ હે ને જીતભાઈ હારે જ વાતું કરતી હોય આખો દી. અરે એની હાળી છે, હવે એની ભલે ને વાતું કરે. છોકરીઓના આમ તેમ હાલે ને એને એની આંખોની પાપણ ફરકે ને ત્યાં અમને ખબર પડી જાય. હશે બાપા, એ જે હોય ઈ. એટલે આ બધી તું લપ ન કરતી, અને આ બધી લપ મૂક ને તું. મને ભૂખ લાગી છે. મને ખબર જ હતી, તમે મારી વાત ઉપર વિશ્વાસ જ નહીં કરો. ઈ આપણે એમાં બહુ ધ્યાન ન દેવાનું હોય, હું તને એમ કહું છું. હવે છે ને હું તમને રૂબરૂ એના લખણ દેખાડીશ બધા. પત્તમ મને કહેજો કે આ એ કોઈ વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવાય કે ન દેવાય. સારું, મને બતાવજે તું. બેન એની છે પણ ભાઈ તો તમારો છે કે નહીં? આ તો એવું લાગશે ને તો મોટા ભાઈને કહેવાય તો નહીં. હું બે શબ્દ એને કહી શું તમે શું કહો? બે શબ્દ શું કે ભાઈ કહો? તમે થોડાક મર્યાદામાં રહ્યો ને તો સારી વાત છે. એમ બીજું શું હોય? એમ. હા, સમજાવી દી મોટા ભાઈ. મોટા ભાઈને નહીં, તમારા ભાભીને વાત કરાય. હું કહું ને તો એને એમ થાય કે જો અમારી એ રે ઓલું કરે છે ને અમારી દેરાણી જેઠાણીને ડખો થાય તો અમારે બેને ડખો થાય, પછી તમારે બેન ડખો થાય, પછી આપણા ચારેયને ડખો થાય તો ઘર બરબાદ થઈ જાય. અરે તને આ ખબર પડે છે? હવે ભાભીને કહી ને તો એની હગી બેન છે, એને કાંઈ ન કહેવાય. આપણે છે ને આપણા ભાઈને કહેવાય, એટલે આપણા ભાઈ સુધી જ વાત રહી. હા, મને કઈ ખબર જ નથી પડતી, બધી ખબર તમને પડે છે ને. નહીં માનો ને તમે? નહીં. હા, હું છે ને આજે મને તે વાત કરી ને હું મોટા ભાઈ વાતચીત કરી લઈશ. અને આ બધી છે ને તારે બહુ ધ્યાન નહીં દેવાનું, તારે આપણે આપણું કામ કરવાનું. હું તો મારું જ કામ કરું છું, હું તો કઈ ધ્યાન નથી દેતી. આ તો બધું મારા નજર સામે થાય છે ને એટલે ખાલી તમારે કાને વાત પાડું છું. પછી કાલ સવારે મને એમ કહેતા નહીં તું શું કરતી હતી, તારું ધ્યાન ક્યાં છે? તમારે તો એવી બધી બહુ લપવું હોય. હવે હશે, હવે જે થયું ઈ. હા, અમારી વાત આવે એટલે હશે તો જે થયું ઈ. હજી કઈ થયું જ નથી, હજી તો હવે બધું થવાનું છે, એમ સમજી લ્યો. ત્યાંનું વેકેશન પૂરું નહીં થઈ જાય, આ ઘર ભેગી થઈ જાય. વેકેશન એનું કહી દઉં પૂરું થઈ ગયું. તમને બધાને મામા બનાવે છે, ઉલ્લુ બનાવે છે, એની બેનને તો બનાવે પણ હારે તમે બે ભાઈઓ બનો છો. વેકેશન પૂરું થઈ ગયું એનું? પણ એટલે તો હું આ બધું કહું છું તમને, કેમ સમજતા નથી તમે? તો હવે મારી પાસે પૂરેપૂરી વાતની મને બધી ખબર હોય ને તો જ હું કહું તમને. આમ જો તો એ ભાભીને પોણ હોય છે એટલે એ રોકાણી છે, બાકી એ બધી જવા દે. આમ જો મને ભૂખ લાગી, બનાવ્યું શું ખાવાનું એ તો મને કે પેલા કને કહો એટલે હે દાંત કાઢ તો રો. લે હવે તો મને લાગે છે મારા ઘરમાં રોવા સિવાય કઈ રસ્તો નથી. કા તો દાંત કાઢું તો તને વાંધો હે? જીજાજી અરે બેહું તોય તને વાંધો, એને બોલાવો તોય તને વાંધો, તો બીજું તો હું શું કરું? વાંધાની ન કહેવાય એ વાત, તને સમજાવતી હો, પણ આમાં બુદ્ધિનો છાંટો ક્યાં છે કઈ? કેમ? વાતમાં સમજતી જ નથી. છો નિકિતા, હવે તું નાની નથી બેન કાંઈ, ભલે તું હાય, અમને વાંધો નથી કાંઈ, તારી બેનનું જ ઘર છે, તું ગમે ત્યારે આવી હગે, પણ તારે હવે છે ને તારા જીજાજીથી ને થોડુંક સેટું રહેવાય. આવી રીતે પાસે કરીને વાતું ન કરાય. તો શું થઈ ગયું? વાત કરી તો એમાં કઈ મેં ખોટું નથી કર્યું હો. હું ખોટું નથી કર્યું, હું કાંઈ આમ એકલી રહું છું? હા, એ બધા છે ને અમે ભેગા રહીએ છીએ, મારી દેરાણી હંધાઈ છે. અમારી દેરાણી જોઈ જાય તો એ શું વિચારે કે આ ભાભીની બેન આવી છે? આવી એટલે કેવી? હવે એટલે જો નિકિતા, તું મારી બેન છો બરાબર, મને એવું કાંઈ મનમાં ના હોય
તું તારા જીજાજી એ મસ્તી કર કે પાસે બે વાતો કર, તું એની પાસેથી વસ્તુ મગાય, મને કાંઈ વાંધો નથી. પણ આ તારા તો મારી દેરાણી થઈ છે ને, એ ગમે એમ તો એ તારા માટે ને એના માટે તો એકબીજા માટે પારકાશ કહેવાવ ને. બરાબર. સારું ન લાગે, હું એમ કહું છું. હા બધુંય તમે કે બધુંય સાચું. એટલે તારે મારી વાત સમજવી જ નથી એમ? ના સમજુ જ છું ને, પણ કંઈક સમજવા જેવું હોય તો નહીં. મને તો જીજા જ્યારે બોલું ચાલે એમાં કાંઈ ખોટું નથી લાગતું. અને રહી વાત તમારા દેરાણીની, તો બેન તમારા દેરાણીના મગજમાં શું હોય શું ન હોય તો એ જાણે ને. હવે એના કારણેથી હું મારા જીજુ હારે થોડો કઈ સંબંધ બગાડું? તમારી દેરાણી કઈ મારી નજીક નથી આવતી. પણ મારી દેરાણી એ હારી જ છે. બહુ ડાયસે તું આ એટલા વખતથી મહિના દીથી પડી છો, કાંઈ તને લાગ્યું? પણ પછી આ બધું વધતું જાય ને તો માણાને શક ન જતો હોય ને તોય જાય, ખબર પડે એટલે. સાચી વાત છે, શક. અમારી ઉપર તમારે શક જ કરવાના. હે તું તારી સગી બેન ઉપર એ શક કર લે, વાંધો નહીં. હું નથી કરતી, મેં તને હજી હમણાં કીધું કે તારી ઉપર મને ભરોસો હોય. તો તને તારા ઘરવાળા ઉપર ભરોસો નથી? બોલ, અમારા બે માંથી એક ઉપર નથી, બે તને એટલા નજીક છે, તારો ઘરવાળો તે અને હું તે. તને અમારા બે ઉપર ભરોસો નથી. મૂળ તમે બે મારી નજીક છો, મારી દેરાણી કે ગામના લોકોની નજીક નથી. તો એ લોકોનું શું કામ ને તું આટલું બધું વિચારે? જાવા દે ને. તારે દેરાણી શું વિચારે છે, તારા દેર શું વિચારે છે, ગામના શું વિચાર, હું ફરક પડવાનો બેન તને? તું ખાલી એટલું જો કે તારી બેન અને તારો ઘરવાળો એ બે ખુશ છે કે નહીં. નિકિતા, ગામડું છે, મર્યાદામાં રહેવું પડે. તને ક્યારની સમજાવું છું ખબર નથી? હવે તારે કેટલા દી રહેવું છે અહીંયા? મહિનો થઈ ગયો. તો એટલે તું હવે મને ઝાકારો દઈ દેશે અહીંથી બેન? ઝાકારો નથી દેતી. તો એ તો એ જ થયું ને. હા દી કોઈ દી તે મને આવી રીતે ઝાકારો નથી દીધો. હા તું મને આવી રીતે ઝાકારો દેશ? જો રોકા, તને ગમે ને એટલાથી રોકા, પણ એ બાન બાપુજી એકલા છે. બાન બાપુજી એકલા હે તો એનું કરી લે. તું શું કામ આવી ઉપાધિ કરસ? જો બાને તને ખબર છે ને, ઘડિયા વારે તાવ આવી જાય છે, પગ દુખે છે, તો ત્યાં કામ કોણ કરે બેન? તું અહીંયા આવતી રહેતો. તું આટો મારી તને અહીંયા રાખું હું આટો મારવા જાઉં એટલે બાન બાપુજી મને શું પૂછે? મને બુદ્ધિ વગરની ગણે. હું તારી જેમ છે ને ગાંડી નથી. હાલી નીકળી તો કામ કરજો. હવે ધ્યાન રાખજે, હવે કેવું ન પડે બીજી વાર. મારી બેન, તને શું ખબર કે તારા ઘરવાળા હારે હું શું કામ છું ને શું કામ નહીં? જ્યાં સુધી મારો મતલબ છે ને ત્યાં સુધી તારા ઘરવાળાને ફોહલાવીશ. પછી તારો ઘરવાળો ક્યાં ને હું ક્યાં? કાંઈ જ વેલા આવી ગયા ઘરે? એટલે કાં ન હોય? હા, એ તો પૂછ્યું ન હોત તો સારું હતું. આમે ખબર જ છે હમણાં નીકળી અહીંયા રોકાણે તે તું વેલા જ આવો છો. જો આ નીકળી કાંઈક ને કાંઈક મગાવ્યું હોય ને એટલે મને એમ થાય કે વાટે ને વાટે બેઠી છે, એટલે હું ફટાફટ લઈને ઘરે આવ્યો. કાંઈક ને કાંઈક નહીં, રોજ મગાવે. એ તો વાત છે, આ રોજ મગાવે છે તો રોજ વહેલું આવવું પડે. ના, હવે સમજી જાવ ને તો સારી વાત છે. હા, હું સમજી જાઉં. નાના શું? નીકળી નાની છે, તમે? હા, તો એ તો નાની છે તો શું છે? નહીં સમજે, અને સોખવટ કરવી જ પડશે. કે કદાચ સમજતા હો અને મારી વાત એ ન સાંભળવી હોય એવું તો નથી ને? અરે પણ હું છે કઈ કહીશ? હા તો સાંભળી લે. હવે તમારે છે ને એનાથી થોડુંક દૂર રહેવાનું. મારાથી નહીં, હું પૈણીને આવી છું. નીકળીથી ને દૂર રહેવાનું. શું કામ? શું કામ? હવે સારું ન લાગે. હા, બે બેઠા હોવ, હા મજાક મસ્તી કરતા હોવ, હા ધારા હોવ ઘરમાં હોય, હા બધા હું સમજે. એટલે તું હવે મારા ઉપર શંકા કરીશ? શંકા નથી કરતી. હું તમારા સંબંધને સમજી શકું છું કે તમે હાડી બનેવી થાવશો. હું એક સમજીશ, હા બીજા તો નહીં સમજે ને. જો આ મારે ગામને મોઢે છે ને ગવણા નથી બાંધવા. આ તું એક સમજે છે ને ઘણું છે મારે. વેણા ક્યાંથી ને બાંધવા જાવ? હા, નીકળી આ લગભગ એમ માનો ને કે હવા મહિનો થઈ ગયો છે રોકાણી એને. હવે તો આ પાડોશીની બાયું આવે ને તોય મને કંઈક પૂછે છે કે તમારી બેન હજી રોકાણી? હા, તમને બેન હારે બેતાય ભાડી જાય છે. હા તો બધાને કહી દેજે, એ વાયનાને જ રોકાવાનું છે, અહીંથી ક્યાંય નથી જવાની.
હું તો તને એમ કહું છું કે છોકરો આપણે ગોતી દે, લગ્ન અહીંથી જ કરી દઈએ આપણે. પણ તમને હું એવો ભડભડ્યો છે મારા મા બાપ. અરે પણ તું સમજતી નથી. હા બિચારી એને અહીંયા ગમે છે તો પછી રહેવા દે ને. એટલે તમને ગમે છે કે એને ગમે છે? એને આ ગમે છે. બાઈઓ છે ને આ એટલે જ બાઈઓ આમથી ઘરવાળા ઉપર શોખ નથી કરતી. અરે ભાઈ સાહેબ, આ તું જો, હા મારા કામમાંથી હું કેટલો ટેન્શનમાં આવતો હોય, આ તે આ ઘરે આવું એટલે કેવું આમ મારું મન આમ હળવું કરી નાખે. હા મને ગમે છે ને એને ગમે છે, રહેવા દે તું. પણ મને ખબર છે કે તમે મજાકિયા સ્વભાવના છો, મારી બેન મજાકિયા સ્વભાવની છે, એ હું એક જાણું છું. તો તમે- ક્યારની સમજાવું તો કેમ નથી સમજતા? તો હું ઈ જ કહું છું ને, આ દુનિયાને આપણે સમજાવવાની કાંઈ જરૂર નથી. હા, તું એક સમજી જાય એટલે ઘણું છે. દુનિયા વાતું કરે ને ભલન કરે, તે મોઢું હેઠું ગાલીને માયલા જાજો. મને દુનિયાની પરવા જ નથી. બાકી નીકળીને છે ને કહી દીજે ક્યાંય જવાનું નથી, આઈને ક્યાંય? રહેવાનું છે. તેને મારા મા બાપ શું કરશે? બે એને હું સમજાઈ દઈ. ખબર છે ને એનાથી માન કામ થાય છે ને મોકલવાની છે એને. એને નથી રાખવાની. હાલી નીકળસ તે. તો એને જાવું હોય તો પૂછી લેજે. એટલે તમે નથી કીધું ને એને કે આ હું- તારી બેન કે તો અહીંયા જ રોકાવાનું ના પાડે તો? ને ભાઈ સાહેબ હું કામ કહું તો? હા એને ગમે છે અહીંયા એટલે એ રહે છે. એ બીજું કાંઈ નહીં, હવે વસ્તુ મગાવે ને એટલે ના પાડી દેવાની. નહીં હો ભાઈ, ઈ એ સારું મારાથી ન લાગે હવે. ઈ મારાથી ના નહીં પડાય. ઈ એટલી માગશે ને તો હું આટલી દઈશ. આ તમે જ બગાડો છો કાંઈક તો. હું ઓલીને ખીજા. આ તમે કઈ ઓછા નથી. જો અમારા બેયની ઉપર તમારે શંકા કરવાની કોઈને કાંઈ જરૂર નથી. પણ હું એવું કોઈ પગલું નહીં ભરું જેથી કરીને તારે નીચું જોવું પડે. હું શંકા નથી કરતી બાપા. તમને કેટલી વાર કહું, મને ખબર છે કે તમે બે હાડી બનેવી થાવશો. જો સમજવાની કોશિશ કરો, આ આપણું કાંઈ શેર નથી. આ તો શું કરવું છે બોલ, તું કે કરું બોલ, તું મને કહી દે શું કરવું છે. એને કહી દો કે ઘરે વહી જાય. હા તો વાંધો નહીં, હું કહી દે લે એને વહી જાય. હું કહીશ તો તમારું પાછું કહેવાની રીતે એવી હોય ને કેમ કહેવાની રીતે. કે ઓલી ઘરે જાય જ નહીં. અરે જે રીતે કહેવાતું હોય એ રીતે કહેવાનું હોય. હું કહી દે ભાઈ તારી બેનને નથી ગમતું, તું વહી જા તારી ઘેર. મારે જેને ખખડાવીને કેવું જોઈએ, તમે તો કહેવાના જ નથી. અને હવે છે ને મોડા આવજો હો ઘરે. આ કામ તો ખોટી કરીને અહીં વેલા ગુડે જાય, શું કામ હોય એ તમારું? અરે પણ એ કંઈક મગાવે તો મારે ટાણા હાર બહાર જવું હા, પડે તો- કે નહીં લેવા. એ આવો ને તો લેતું હવે એના હાટું થઈને વેલું નહીં આવી સવાય. અરે પછી હું નીકળું ને તો બધું બંધ થઈ જાય. ભલે ભાઈ થઈ હાટું મારે જાય. વેલ. અમે દિવસના લઈ આવશું બે બેનું જઈને. તું બિચારીને કાંઈ લઈ નથી દેતી. ઓલી ખાલી એક પાણીપુરી ખાવાનું કહે ને તોય તું 10 રૂપિયાની ખવડાવીને આવીશો. હા એ હું જોઈ લઈશ. લઈ આવતા નહીં હો પછી. આજ પછી કાંઈ. એ જલબા ભાભી. હા? ક્યાં દોયડા દોયડા જાવ છો? કાંઈ નહીં, ઓલા રૂમમાં કપડાનો ઢગલો પડ્યો છે, મેં લઈને હકેલી નાખું. એક વાત કેવી હતી તમને. લે એમે પૂછવાનું ભાભીને, એકને એક ઘરમાં રહીએ તો એક વાત કહેવાની. તારામાં તો મીઠાની જ તાણ છે. બોલ હવે. કાંઈ નહીં, નથી કેવું. હા બોલ ને હવે તારા બોલ, શું કામ છે? આ નિકિતા અહીં કેટલા દિવસ રોકાવાની? લે ભલે ને રોકાય હવે. ત્યાં અમે હવે જો કાંઈ કામ નથી, અત્યારે વેકેશન પડી ગયું છે તો રોકાય છે ને એને મજા આવે છે. અહીંયા શું છે કે હીરું ભૈરું ઘર છે ને એટલે એને ગમે. ત્યાં તો હું ખાલી મારા બાન બાપુજી હોય અને પાડોમાં પાસે એના જેવડી છોકરીઓ નથી. પણ વેકેશન પૂરું થઈ ગયું એને કેટલોય ટાઈમ થઈ ગયો હે. આ તમારા બા બાપુજી બહુ સારા કહેવાય, એને આટલો ટાઈમ અહીં રોકાવા દે. એટલે તો રોકાય છે, હારા છે એટલે, બાકી થોડાક રોકાવા દઈએ. કેમ તારે કંઈ કહેવાનું હતું? કેવું તો ઘણું છે પણ હવે કેમ કેવું. બોલ ને શું કેવું છે? આમ જો, આમ તું મૂંઝાઈને બધી વાત કરે ને તો મન ન ગમે. હું તને કેમ ફટ દેરાને કહી દઉં બધી વાત? તો એટલે તમે ઊંધું ન સમજતા એમ. ઊંધું ને હવડું ને એમાં ને એમાં કલાક કરી દઈ. જો હું તમને વાત કરું ને એમાં આપણા બે વચ્ચે કાંઈ ડખા ન થવા જોઈએ. અત્યાર સુધી થયા જ ડખા ના, તો નહીં થાય બસ. આ નિકિતા રહી ને હા. એ છે ને આ જીતભાઈ હારે જે વાતચીત ને એ બધું કરે ને એ આમ કંઈક અલગ અલગ ન લાગે. હું આ વિચારસ તારા તું. એ એના જીજાજી થાય અને હાડી એરે મસ્તી ન કરે અને હાડી જીજાજી એરે મસ્તી ન કરે તો એ હાડી બનાવી ન કહેવાય. હા પણ એ કરે એનું મને કાંઈ વાંધો નથી, ભલે ને જેટલી મસ્તી કરવી હોય એટલી કરે, પણ આ પછી બીજા બધા જોઈ જાય ને તો ખરાબ લાગે એમ. એટલે તમારે છે ને બેનને થોડીક વાડી લેવાય.
ના ભાઈ હવે એવું ન હોય. આવું તને બેઠા બેઠા આવા જ વિચાર આવે. જો હું તો છે ને તમને મારા સમજુ છું અને તમારી બેનની મારી સમજુ છું ને એટલે આ વાત કરવા આવી છું. હવે વાતચીત કરવાની બરાબર, ઘડીએ ઘડીએ આખો દી પાસે જ બેઠું રહેવાનું, જી હોય તે મગાઈવા રાખવાનું, એ બધું ઠીક. આવું આવું કરવાનું હોય કોઈ દી, ઈ એવું કરતી હતી. તે પણ એમાં હું થઈ ગયું હવે? મારી બેન બિસાડી જો એ નાદાન છે અને આ તું વસ્તુ મગાવવાનું કે ને એ તને ખબર છે ને પહેલેથી ખાવોતરી જ છે. એને કઈ શાક રોટલા તો ભાવતા નથી, આખો દી ભાગ ઢીસવા જોઈએ ને. પણ હું તો કહું છું ભલે ને એ મને કઈ વાંધો જ નથી, પણ હું આ ઘરનું વ્યક્તિ છું, હું તમને આટલા ઓળખું છું, એને ઓળખું છું, ભાઈનો સ્વભાવ કેવો છે, કેવા ભગવાનના ઘરના માણસ છે એ હું ઓળખું છું. પણ આ તોય મને વિચિત્ર લાગે છે, મારું ઘર છે તોય, તો આ બીજા બધાય જોવે તો એને કેટલું વિચિત્ર લાગે, તમે ઈ કયો મને. જો તારા એવું ન વિચારવાનું હોય. અને મારી બેન છે ને બહુ સારી છે અને છે ને પણ બધાય હારા જ છે, હું એવું કઈ વિચારતી જ નથી. આ હું જોઉં ને તો મને વિચિત્ર લાગે છે. અમુક વસ્તુ છે ને મર્યાદા સુધી સારું લાગે. હે એમ નહીં. હા તે ક્યાંય મોબાઈલમાં કે ટીવીમાં કે ગામમાં કે સાફામાં કઈ વાંચ્યું છે આવું? અરે ના ભાભી, આ આપણા ઘરમાં જોયું અને બધે વાતું થાય એના કરતા મેં કીધું તમને જાણ કરી દઉં. અરે ભગવાન, તારા એવું કાંઈ ન હોય ને તું તારો મગજ ખરાબ કરો છો બેઠી બેઠી. આ જઈ રહ્યા હે મારી બેન કેટલી વાર આવે અહીંયા, કેટલો ટાઈમ રોકાય, એને કોઈ દી એવું કર્યું કોઈ દી જઈ આવીને કાંઈ? તારી બેન છે ને શાંત છે, એ આની જેમ છે ને રમૂજી નથી, એટલે એ કાંઈ બોલે નહીં, શરમાળ છે તારી બેન. ના કોઈથી ને શરમાતી જ નથી. ઠીક છે ભાભી, આ તો ભાઈ મારી ફરજમાં આવ્યું ને એટલે મેં તમને કહી દીધું. રમૂજી હોય કે ગમે તેવી શોખીન હોય, ગમે તે હોય, ભલે ને કોઈના મનમાં કાંઈ ન હોય, પણ બધી વસ્તુ અમુક મર્યાદા સુધી સારું લાગે. સારું, હું એને કહી દઈશ, બસ સમજાવી દઈશ. હવે કઈ એમ તમે નો સમજાવો તો કાંઈ નહીં, આ તો બસ હવે હું આમ કરે છે એટલે એમ ક્યારની. મારે તમને આમ તો નહોતું કહેવાનું જરૂર, ખોટું કહી દીધું મેં. મને કે તમે ઊંધું ન સમજતા એમ, પછી કાલ સવારે મારી માથે સવારે ત્રાટકતા નહીં બધું કામ. મને મેં તને કઈ ખીજાણી, હું કઈ બોયલી? હાલ હવે કામ કર, જા રખોડામાં રોટલી વઘાર નાખું ને ઓલી હા, પૈડી વઘાર નાખ ને સાયસવારી કરી નાખજે. ને મરચા જો ને પૈડા છે. ઠંડી તો જોઈ છે, બહુ ઠંડી. આ શું કરે છે? કઈ નહીં, કેમ ઓઢીને બેઠીશ? ઠંડી લાગતી હતી એટલે. સ્વેટર નથી તાર પાસે? ના, બધું બાના ઘરે ભૂલીને આવી. અરે તો મને કહેવાય ને, હું લેતો ન આવું. તમને કેટલું કહું, આટલી તો વસ્તુ તમારી યાર મંગાવું, પણ તમને ખબર બેન મને ન બોલવાનું બોલે. હવે એ તો ગાંડી છે, મને ખબર છે. એનું ઓલું બધું સાંભળે. તારે જે જોતું હોય મને કહી જ દેવાનું. નહીં પૂરું થાય તમારાથી. કેમ નહીં પૂરું થાય? એવી થોડી શું વસ્તુની તું માંગણી કરીશ કે મારાથી નહીં પૂરું થાય? મારે હે ને મોબાઈલ લેવો છે. મોબાઈલ લેવો છે? હા. અરે ગાંડી, હા મોબાઈલ લેવો તો મને પહેલા કહેવાય ને. ના, તમે ન લઈ આવતા, મને રોકડા રૂપિયા ખાલી આપી દેજો ને. કેટલા જોઈએ બોલ? 50,000. 50,000? હા. એવડો તો વળી કેવો તારો ફોન? 50,000? એ જીજુ તમને ન ખબર હોય, મને આપ, કાંઈ નહીં ન આપો તો. આ તું તો પાછી જો આમ નારાજ નહીં થવાનું તારે મારાથી. તો તમે બધાય ઘરમાં એક હરખું કરો, બેને મને આમ અચ્છા. કરે. પછા જોઈ ઊંઝા મજા. અટાણે જ આપશો? અરે જો બીજા આપું? ના ના, આટલા થઈ જાય. મૂકી દે પાછી છાની મની. આ તારી બેન ભાવશે ને તો પાછી ખીજાય. હવે એને ખબર ન પડવા દો. ખબર? જો નિકિતા, હું કહું તને, મને છે ને એવું લાગે છે મને તારાથી પ્રેમ થઈ ગયો છે. મજાક કરો ને જીજુ તમે પણ. હવે જો નિકિતા, હું મજાક નથી કરતો, સાચું કહું છું તને. જીજુ એ વસ્તુ તો શક્ય ન બને ને. જાણું છું શક્ય ન બને, પણ હવે તારાથી લાગણી જેટલી બંધાઈ ગઈ છે તો શું કરું? તારા વગર હું નથી રહી શકતો. પણ જીજુ એ લાગણીનો કોઈ મતલબ નથી ને, કેમ કે હું બીજાને પ્રેમ કરું છું. હા, બીજાને પ્રેમ કરે?
હું તમારા ગામના છોકરાને પ્રેમ કરું છું એટલે તો હું અહીંયા રોકાવા આવું છું. બાકી તમે જ વિચાર કરો છો ને આટલા દિવસો મારા અહીં રોકાઈને શું કામ હોય. પણ આ તો તમારા ગામમાં રહો તમારા ઘરે રહો ને તો એ બાને હું એ છોકરાને જોઈ હગું મળી. હા જોઈ હગાય. હા ઊભી થા તો. ઊભા થાવ ને આમ. હા હમણાં હું બોલતી હતી ગામમાં એક છોકરાને તું પ્રેમ કરસ. હા શરમ નથી આવતી તને હા પડતા? અને તમે હું બોલ્યા તમને? અરે હું તમે આને પ્રેમ કરો છો? અરે મજાક કરતો તો. હું જાણવા માંગતો તો એના મનમાં કઈ છે કે નહીં. બધુંય મેં સાંભળી લીધું છે. હું કહેતી હતી ને તમને મને શોખ નહોતો. તમે શોખ કરાવ્યો હવે. હા હરું જોઈ લીધું મેં બધું. જો તારી ગલતફહેમી છે. જો બેન એવું કાંઈ નથી. જીજાજીના મનમાં એવું કાંઈ નથી ને મારા મનમાં તો હાવ કાંઈ નથી. હું તો એ છોકરાને જ પ્રેમ કરું છું અને એના હાટુથી તો હું અહીંયા રહું છું. બાકી મારે હું જરૂર તું જ તારા મનમાં કાંઈ નથી. તું તો બીજા છોકરાને પ્રેમ કરસ પણ આના મનમાં તો છે ને. અરે મારા મનમાં કાંઈ નથી. આ તો ખાલી હું જોતો તો એના મનમાં કે છે નહીં ને પણ જો આવ્યું સામે તો હું ઘરમાં બિહાડી લઉં એમ. એના મનમાં હોય તો એક ઘરમાં બે બેનું કેમ હાલે? તું છે ને મારે ચૂપ રે તું. તારો તો પછી વારો કાઢું છું. હા બોલો તો. આ તું હોય ને મારે થોડું કે એને હારે લગ્ન કરવાના હોય. આ તો ખાલી હું જાણતો હતો. એવું જાણવાનું હોય કે હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ ન કરસ કે નથી કરતી એમ. અરે ભાઈ સાહેબ બેન તું બુદ્ધિ વગરની હો. જીજાજી કહે કે ઈ ખાલી જાણવા માંગતા હતા. તમને નથી ને મારી પ્રેમ. ચૂપ રે ને. હવે છે ને તારે અત્યારે ઘર ભેગીનું થવાનું. એકલા નહીં હું તને મૂકવા આવું છું અને બાપુજીને કહી દઉં છું. એક દી તો ખાલી રોકાવા દે. એક દી નહીં મારે એક મિનિટે નહીં. મારા ઓલા છોકરાને ખાલી કહી દો કે હું જાઉં. જવા દઉં તો ને અહીંથી તને. અને બાન બાપુજીને કહું છું કે આના જલ્દી હાથ પીડા કરાવી દે. હાલો હવે કે ઉપરનો સરજી કહેવાનું કે હું તને પ્રેમ કરું એમ. ખબર જ હતી મને તારી. શું ખબર હતી? શું આ ઘરમાં શું કરવા આવી છો ને એ તારી બધી લીલા મને ખબર પડી ગઈ. હા તો શું મોટી વાત છે? એ બધી લીલા મારી બેન ને ખબર પડી ગઈ હો. તો મને કઈ તમારી બીક નથી. આ જો પૂરા 50,000. કેટલા? 50,000 મેં તમારા જેઠ પાસેથી લીધા અને તમારા જેઠે હસતા મોઢે આપી દીધા. વિચાર 50,000 ને આપ્યા? હા 50,000 મેં મારા બોયફ્રેન્ડ માટે લીધા છે. તમને શું લાગ્યું કે હું મારા બેનના ઘરવાળામાં નજર નાખીશ? સાવ એટલી હલકી છું કે મારી બેનનું જ ઘર ભંગાવીને એના પતિ હારે લગ્ન કરીને પ્રેમ સંબંધ બાંધીને એના ઘરમાં બેસીશ? નહીં. મારે તો ખાલી છે ને મારા જીજાજીનો ઉપયોગ કરવો હતો કે જેટલો સમય હું અહીંયા રહું એટલો સમય હું આ ગામમાં જે મારો આશિક છે ને એની પાસે જઈ શકું અને એની જરૂરિયાત પૂરી કરી શકું. તો આ બધું તું તારા આશિક હાટું કરતી હતી? હા. એટલે અહીં રોકાણી હતી? હા તે તો તારા આશિક માટે કર્યું પણ આ મોટા ભાઈ તમારા મોટા ભાઈ બુદ્ધિ વગરના. હવે તમારે જો કઈ બે શબ્દ કહેવા હોય ને તો તમારે તમારા જેઠને જઈને કહેવાનું. કેમ કે ઈ મારા પ્રેમમાં ફસાઈ ગયા હતા, હું નહીં. પણ ફસાવ્યા તો તે જ ને. મેં ક્યાં ફસાવ્યા હતા? મેં તો મારા જીજાજીને કોઈ દિવસ ઈ નજરે જોયા જ નહોતા. કોઈ દિવસ એને પ્રેમના લારા નહોતા આપ્યા. અરે તમે એનું કહો છો, મેં તો કોઈ દિવસ મારા જીજાજીની સામે છે ને પ્રેમ ભરી નજરે જ નહોતું જોયું. હવે ઈ મૂર્ખના સરદારને મારામાં પ્રેમ દેખાઈ ગયો તો મારો કઈ વાંક? તું અહીં આવીને જે કૃત્ય કરતી હતી ને એ તું ગમે એની હારે કરને એટલે એને એમ જ લાગે. આ તો કોક જ એવો હોય કે એ સમજે તારા કૃત્યને, ઓહો, તારા લખણને. બસ 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 આ રેવા દ્યો હો. આ સમાજમાં બધે સાડી અને જીજાજીના સંબંધ આવા જોઈએ. એટલે તો કહેવત પડી છે કે સાડી અડધી ઘરવાળી. હા હું અડધી ઘરવાળી તો ન એ ભાઈ. કહેવતમાં સારું લાગે, હાચે હાચું નો સારું લાગે કાંઈ. શું ફરક પડે? બોલ્યા રાખો.
મારે તો મારું કામ કઢાવું તો થઈ ગયું. હવે મારી બેન મને મારા બાપાના ઘરે મૂકી જાય કે મારા બોયફ્રેન્ડના ઘરે, મને શું ફરક પડવાનો? તને તો કઈ ફેર જ ન પડે ને. ફેર તો અમને પડે, અમારા જેવા લોકોને પડે. તારી બેનને ફેર પડે એટલે જ મેં તને વાત કરી. જો મેં તારી બેનને વાત કરી હોત ને તો ઈ બિચારીને તો નીચું જોવા જેવું થાત. પણ તને તો એની જરાય શરમ જ નથી, તને તો નાક જ નથી, નકર તો તું આ બધું કરત જ નહીં. બીજું કઈ? તારા જેવી હોય ને આ બધું તારું જોઈને જ હવે તો મને એમ થઈ ગયું કે મારે મારી બેનને કોઈ દી નથી તેડાવી. તમારી બેનનો બોયફ્રેન્ડ આ ગામમાં છે? ઈ તારા જેવી તો છે જ નહીં. તું જે રીતે તારા જીજા જ્યારે વાત કરસ ને એવી રીતે તો એ વાત જ નથી કરતી. તો બીજા કોઈ કાર્ય કરતી હશે, કેમ કે એટલું સદર તો આ દુનિયામાં કોઈ હોય. નિકિતા, તારી હદ મારે. હા, તો તમે તમારી હદ માર્યો. તો મારી હદમાં જ છું. મારી બેનના દેરાણી છો એનો મતલબ એમ નથી કે તમે પ્રવચન આપ્યા રાખો અને હું સાંભળ્યા રાખું. હું મારા બાપની નથી સાંભળતી તો તમે તો બહુ દૂર ગયા. તો જાઓ, મારું પ્રવચન એટલું પણ ફાલતું નથી. નીકળી જાઓ. હું કમેન્ટ મને જવાબ દીધો, મારી યાર વાત જ નથી કરવી તારે. આખા તો મને કઈ રહેવાનો શોખ નથી. હવે મારું કામ કરી લીધું. હા તો જાઓ, નીકળો. 50,000 પૂરા.